ભાજપ દ્વારા કચ્છની આમ જનતાના શહેરીજનોના નાના મોટા વેપારીઓને લારી ગલ્લાવાળા પાસેથી ધાક ધમકી આપીને તેમજ તેમની મરજી વિરુદ્ધ રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ સ્વરૂપે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને કચ્છ જિલ્લા NSUIના દ્વારા અંજાર શહેરની મુખ્ય બજારમાં વેપારીઓ પાસેથી ભીખ માંગી ભીખ સ્વરૂપે ₹1નું અનુદાન મેળવી અને જેટલા રૂપિયા ઉપજે એ ગુજરાત ભાજપને ભીખ સ્વરૂપે દાન કરીને કચ્છની આમ જનતાની લાગણીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મોતિયો થયો હોય એને બધું જ પીળું દેખાય એવું વધુમાં NSUIના પ્રમુખે કહ્યું હતું। ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આ ભાજપ સરકાર અને ભાજપના કાર્યકરો પોતે સત્તાના જોરે કરોડોની મિલકત ભેગી કરી છે એવું પણ એમણે ઉમેર્યું હતું। આજે કચ્છ જિલ્લા NSUI દ્વારા અંજાર ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જે કાર્યક્રમ એ રીતના છે કે હાલમાં કચ્છ ભાજપ દ્વારા 21 કરોડ રૂપિયાનું ધન એકત્ર કરવાનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે પ્રદેશ દ્વારા કચ્છ જિલ્લા ભાજપને। તો એના અનુસંધાને ભાજપના જે કાર્યકરો અને નેતાઓ છે જે અંજારની, ગાંધીધામની અને ભુજની બજારોમાં ફરી અને જોરાએ જે નાના લારી ગલ્લાવાળાઓ છે, દુકાનવાળાઓ છે, જેમની પાસેથી ફરજિયાત દબાણપૂર્વક 1000, 2000, 10,000 રૂપિયાના ટોકનો આપી અને જોર જબરદસ્તીથી ખંડણી સ્વરૂપે જે વસૂલ કરવામાં આવે છે તેના વિરોધમાં આજે અમે ભીખ માંગો કાર્યક્રમ આયોજન કર્યું છે। અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે આ જનતા છે એને દબાવો નહીં, એ પ્રેમથી આપે એ લ્યો। એના માટે અમે ભીખ માંગીને ભાજપને કહેશું કે આ લ્યો, તમારા માટે અમે પણ ભેગા કર્યા છે, પણ તમે વેપારીઓને અને પ્રજાઓને લૂંટવાનું બંધ કરો। મારું નામ જયપાલસિંહ ઝાલા છે અને અમે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અમે આ રેલી કાઢેલી છે અને આ ભાજપ સરકાર જે આ ખંડણી કરી રહી છે એના વિરુદ્ધમાં અમે આ રેલી કાઢેલી છે અને અમે એક રૂપિયો લઈ અને આ ભાજપ સરકારને દેવા માંગી છીએ કે આ ભ્રષ્ટાચાર બધો બંધ કરો ને ખંડણી ઉઘરાવવાનું તમે તમામ રીતે બંધ કરો।